ના હું ન ભણી. ત્યાં જમાનામાં કોઈ ભણે વિના ચાલતું હશે? આ જમાનામાં ભણે વિના કોઈ ચાલે જ નહીં. હું અને મારા હસબન્ડ બંને ભણેલા છીએ. અમારો ઘર સંસાર કેવો સુખેથી ચાલે છે. અમે બંને નોકરી કરીએ છીએ અને અમારું જીવન ગુજારીએ છીએ. પણ હું નહીં ભણી. મારા બાપાને કહેતી મને મારા બાપે ભણાઈ નથી અને હું ના ભણી એમાં મને શું ખબર મારા બધી વેટ કરવી પડશે. તમે સાચું કહો. કશો વાંધો નહીં. તમે ભણેલા નથી પણ તમે બહુ સમજુ છો. તમારા પતિને પણ સમજવું જ જોઈએ. ચાલો હું જાઉં. બાય બાય. ટાટા. આવજો. હે મને તો રોડવા દે હમણાં બગા પાડતા આવશી. રેગા પડે એવું તે બગાડું. લસણવાળું સરસ રીંગણનું શાક તૈયાર થઈ રહ્યું છે. હજુ સાંભળે છે? ક્યાં ગઈ? અરે શું કરે છે? અરે હમણાં બગાડું. રસોઈ થઈ ગઈ છે? ઓહો રહ્યું ગઈ પણ હાથ કરતા જોવા ચોકડી માટે ઊંધું ગઈ આવો. સારું. બરાબર સરસ વઘાર થઈ ગયું છે. શાક તૈયાર. ચાલ મને જમવાનું આપી દે. લો બે આ શું બનાવ્યું છે? રીંગણનું શાક. તને ખબર છે ને મને રીંગણનું શાક નથી ભાવતું. તો બી વારંવાર રીંગણનું શાક બનાવે છે. કહું આપણા ગામમાં કોઈને પણ પૂછી લે કે રોજ તમને રીંગણનું શાક આપે તો તમને ભાવે? આપણા ગામમાં સારું આવે બંધ કર. હું આ બજારમાં જઈને શાક લઈને આપું છું. આ મોટા ના છે ના જોયા તો મને તે જાદા પગાર આ પાછું બીજું શાક કરવા હેડે. જો હું લઈને આવું. ના ના હવે રેટો અઢાઈ રહી છે. આ તો વાડીમાં રેટો તો અઢાઈ રહી. આ તો ગટાનું લઈને આવશું. ક્યાં ગઈ? આ રહી. લે આ કોબી. હવે આનું શાક બનાવી દે. આવું લાગે કોબો. હા હવે તું શાક બનાય. હું મારા ફ્રેન્ડના ત્યાં જઈને આવું છું. એટલા સુધીમાં તારે શાક થઈ જવું જોઈએ. હારું વેલા મંડો. ના ના આ રેટો અઢાઈ કૂબો આની જ્યાં કૂબો હું જેવું માટે હું નેકળો કૂબો તો મને શું કરે ખબર હતી પણ ખોલવા દે. કુબી કશું પૂરી રહી એટલે ફરી રીંગણનો વારો આવી ગયો. થેન્ક યુ જમવાનું. મને ભૂખ બહુ લાગી છે. તમને તો હારી આપો ભૂખ લાગો. ચાલ જમવાનું આપી દે. કેવો આપું દેખો આ શું પાછું રીંગણનું શાક? તને ખબર છે મને રીંગણ નથી ભાવતું તો પણ રીંગણનું શાક રોજ આ રીંગણનું શાક મારી મેં તને કોબી દાળ આપી તે કોબીનું શું કર્યું? હું તો જોયું પણ હજુ પણ એકલું થોડી થોડી પર ચપટી હોય લાલા બળવા માંડી પણ હજુ પણ એકલું આટલું બધું એકલું બનાવતા બીજું બનાવું. અરે આ સ્ત્રીને શું કરું? આ અભણ સ્ત્રીને કાંઈ સમજણ જ નથી પડતી. કોબી જે કંઈક ફોલાતી હોય એને સમારીને શાક બનવાનું હોય. ઇટ ઇઝ અ સિમ્પલ. અને સેમ્પલ વાળી અરે શાક કોબીનું સરસ શાક બનાવવાનું હોય એની જગ્યાએ તું એને ફોલીને નાખી દે છે. બજાર રોજ રીંગણ જોઈને મને બજારમાં જાઉં છું તો રોજ રીંગણ જોઈને ઉકળા આવે છે. બધા
તમને એકવાર ઉપાડી આપતા મને તમારા નાટક જોઈ મને ઉપાડ. અરે હવે હું કેન્ટીનમાં જમીને આવું છું એટલા ઘડી તું મારા શર્ટની ઇસ્ત્રી કરીને મૂક. ના ના હોય તો વિશ્વ તમે કરો તો એમને તો લેવાનો ભાગ પડે તો અસર આવું તો પેલા ઇસ્યુ કરવા મૂકવા દે ઇસ્યુ. આવી ઇસ્ત્રી થાય છે કપડાં એ જો અને પોલી પોલી સોને આપણે તો ઇસ્ત્રી કરીએ છીએ હવે તો આવી પોલી પોલી સો થતું બધો અસર એનો કર્યો બચાવ મને તો બહુ તો આખો આ શેની સુગંધ આવે છે? શું કરે છે? ક્યાં ગઈ? આ ખાવા દેતા ઘરે ના હાથ ધોડે આયા તું પછી ખા. પેલા ઘરમાં કઈ સુબાની સુગંધ આવે છે. તો બાબા અરે પણ જો તો ખરા સુગંધ મેં તને કઈ આપી તું કામ તે કર્યું અને હવે પેલું શું કરવા દીધું ને અરે જો તો ખરા તમે જો શું પીવો ને પીવું અરે આ શું કર્યું? તે મારા 500 રૂપિયાના શર્ટને બાળી નાખ્યો. તો મને તો ઇસ્ત્રી કરતા શીખવાડી હતી ઇસ્ત્રી કરવા આવી જતા મને હું ખબર કે આવી રીતે ઇસ્ત્રી કરવાની હોય. અરે આ સ્ત્રીને હું શું કરું? આ સ્ત્રી અભણ છે એને ખબર જ નથી પડતી. એને નથી વાંચતા આવડતું, નથી લખતા વાંચતા આવડતું, નથી ઇસ્ત્રી કરતા આવડતું. હું આને શું કરું? કેવી રીતે સમજાવું એને? પણ હવે મારે એના માટે કંઈક કરવું જ પડશે. કંઈક મારે એના માટે વિચારવું જ પડશે. અરે સાંભળ્યું છે? બધું કામ પડી મૂકીને મારી જોડે બેસ. મારી જોડે અહીંયા. હાય હાય આ સોમે એને ખબર જ નથી પડતી. એને નથી વાંચતા આવડતું, નથી લખતા વાંચતા આવડતું, નથી ઇસ્ત્રી કરતા આવડતું. હું આને શું કરું? કેવી રીતે સમજાવું એને? પણ હવે મારે એના માટે કંઈક કરવું જ પડશે. કંઈક મારે એના માટે વિચારવું જ પડશે. અરે સાંભળ્યું છે? બધું કામ પડી મૂકીને મારી જોડે બેસ. મારી જોડે અહીંયા. હાય હાય આ સોમે નથી લાતા મને પ્રેમથી બોલાઈ નક્કી ડાયલો તો કાળો લાગો હો ડાયો આ બાજુ જો આ બાજુ કે ખબર નહીં પડતી કોઈ લો આવી હું ચાલ મારી જોડે આવીને બેસ. નક્કી ડાયલો ખૂબ કાળો હો બોલા હું સાંભળ, તારે લખતા વાંચતા શીખવાનું છે કે નહીં? ના હાય હાય આટલી ઉંમરમાં ભણાય મારે શરમ આવો અરે તું લખતા વાંચતા અને ભણતા શીખ તો થોડી મારા જેવા મારી જોડે થોડી થાય લાગે એમ. તમે કહો તો થેલો ભરાઈ જો હા તો તમને શરમ ના આવે મને તો શરમ અરે દોસ્ત કાલે અંદર છાની માની વાળી વાત સાંભળ. અરે પાછી હસે છે. તમને શરમ નહીં આવતી ને આટલી મને ભણવાનું તો હતું અરે ભણવાની તો કોઈ ઉંમર હોતી હોય. ભણવા માટે તો ગમે ત્યારે ભણાય. ના ના આ ભણવાનું પૂછા હા પણ હું કહું આપણા પેલા આડોશી પેલા પાયલ બેન ને સુરેખા બેન ને સુખી બેન ને મંજી બેન એના પછી હું ના અઠવાડિયામાં બબ્બે વાત પેલી પંચી હોટલમાં પેલી પૃથ્વી હોટલમાં પેલું પંજાબી એવું બધું હું ક્યાં કહેવાય બધું મને તો આવડતું નહીં પણ એવા તો પિક્ચરો જોવા લઈ જાય ખરો તમે જિંદગીમાં મને રસ્તો દેખાયો હશે અરે તારે એમ કે ને ફરવા જવું છે, તારે હોટલમાં ખાવા જવું છે. ફરવા તો કોના ના ગમો તો ચાલ તૈયાર થઈ જા, હું તને બહાર લઈ જાઉં. હા મને તો બધું પ્રેમથી કીધું તો તૈયાર આવી અરે એને સુધારવા માટે હું કઈ બી કરવા તૈયાર છું. ચાલ તૈયાર થઈ. ઉભા રાખો જિંદગીમાં પહેલી વાર તૈયાર થવાની સારું તૈયાર થા. ઓ બ્રહ્મા હા બોલ. હું તૈયાર થઈ છું અરે પોસ્ટ ઓફિસ ના ડબ્બા જેવી લાગે છે. હા હવે ચાલ. અરે હેરા મંડો ચાલ શોપિંગ સેન્ટરમાં શોપિંગ કરવા જઈએ. શોપમાં હું દાઢું કરવા જવું અરે દાઢું કરવા નહીં, શોપિંગમાં ખરીદવા જવાની છે.
હા હેરો તાર અને સાંભળ તો રસ્તામાં મારા ફ્રેન્ડ મળે તો તારે કંઈ પણ બોલવાનું નહીં. ચમ તમને એવું તો નથી ઇંગ્લિશ બોલતા આવડે નવો બે તો આપણે ઇંગ્લિશ ભણ્યા મને બોલવા ના પાડો સારું હવે ચાલ. નવે તો ઇંગ્લિશ ભણ્યા આવતી હોય છે ચોપડો હા પેલો જો હાથ પકડીને બાપાને હાથ કાપ્યો આ ગોળનું હાથ કાપ્યું પણ અમે આપી નહીં આટલા બધા વચ્ચે આ હાથ પકડી હેડું થઈ જાય અમે ઓમાં પેલું બહાર ખેંચે. How are you? આઈ ફાઈન. Hi. શરમ આવા હા કોઈ શરમ આવા હાથમાં ઘણી હેડા હા બધા જોઈ આવો સરનો બાપા મારી ભાભી હેડા સોર બની આયા કરો લોકો તો જીવા ખાવાની બધી આયા કરો આ કોણ છે? આ મારી વાઈફ છે. આ તમને ખબર નહીં પડતી આવડો બધો ભોળવાયમાં ધણી જોય ને મારા આ મારો હેડ પંખા લોહીની પાઇપ આ તો હસબન્ડ કહેવાય, હેડપંપ ના કહેવાય. સોર બની ગયા ના ના તમે ના ના મારો હેડ પંપ જ છો આ ચોથી આવો પણ બૈરું લાયા છે તમારા જોડે કઈ સેટ જ થતું નહીં. સોરી તમે કેવા ભણેલા ને તમારા શું કરવાનું? મેં તને કહ્યું તું ને કે ઇંગ્લિશ ના બોલીશ, મારા ફ્રેન્ડ આગળ ના બોલીશ. આવો આવો બે તો ઇંગ્લિશ ભણ્યા હોય ચાલો રે શોપિંગ કરવા અરે આજના જમાનામાં દરેક પતિ પત્ની હાથ ચાલી જ ચાલે. અરે આજના જમાનાની છે કે આમ જૂના જમાનાની? અરે પણ ચાલ હવે ચાલ. શું છે આમાં બધું? આવો 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 સ્ટોરમાં શું છે? આ છે તેમની બાટલી ગુલાબજળ, આ છે સ્પ્રે, આ છે તમારા વાઈફ ને બધું તૈયાર થવા માટેનો સર સામાન છે. લે નથી નારિયેળનું પાણી અંદર છે આ. બીજું લો. આ ગુલાબનો સ્પ્રે આપી દો મને. લો આ રહ્યો. નથી બેસના છાણ જેવું. આ તો સ્પ્રે છે. નથી બેસનું છાણ. પછી ખબર તો પડતી નથી. શું પ્રાઇસ છે આની? 100. 100 રૂપિયા એકડો ને 2 મીંડા. હા એવું બધું ઘેર આવી જશે ભેસા પણ કેવું સરસ ઘંટા ચોપડતો હતો આ ભેંસનું છાણ ના હોય. હવે બોલે અંદર બેસી રે. લો ચાલ હવે. હવે સાંભળ, તું અહીંયા ઊભી રહે, હું બહાર જઈને આવું છું. અમને તો આ હાડીવાળી ચણિયા ચોળી ઘોંઘાની ગમતી ને નક્કી પેલી પેન્ટવાળી બનો પેન્ટ બુટવાળી ને ખાડે જીલા લાગુ ના ના એવા તો પેન્ટવાળી બુટવાળી ગમું ઝાંસીવાળી જીન્સ પેન્ટવાળી મને હવે થોડું થોડું એવું કરવા દે તો મને ગમાડું અને પેલી બુટવાળી પેન્ટ બુટ તો દેખાય ને જવા દે અલી બોલ આવો 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 હું પેન્ટ બુટ રાખો હા રાખીએ છીએ ને. તે મારી માપનું બતાવવાનું હા છે ને લો. 100 રૂપિયા એકડો ને 2 મીંડા. આ ભેસા પણ ના ઘણું છે ને હા આ તો તમે બાપા ઘેરથી ફોન કરવાનો ને આપણે પોતા બધા ઘેર આવવાની એમ તો એવું બધું ઘેર આવી જશે ભેસા પણ કેવું આ તો સરસ ઘંટા ચોપડતો હતો આ ભેંસનું છાણ ના હોય. હવે બોલે અંદર બેસી રે. સારું હેરો સમજવા લો ચાલ હવે. હેરો સમજવા હવે સાંભળ, તું અહીંયા ઊભી રહે, હું બહાર જઈને આવું છું.
અમને તો આ હારીવાળી ચણિયા ચોળીના ઘોંઘાની ગમતી ને નક્કી પેલી પેન્ટવાળી પેન્ટ બુટકવાળી ને ખાને જીલા લાગુ ના ના એ તો પેન્ટવાળી બુટકવાળી ગમું ઝાંસીવાળી જીન્સનો પેન્ટવાળી મને હવે થોડું થોડું એવું કરવા દે તો મને તો ગમાડું અને પેલી બુટક પેન્ટ બુટક તો દેખાય ને જવા દે અલી બોલ આવો 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 હું પેન્ટ બુટક રાખો હા રાખીએ છીએ ને તે મારે માપનું બતાવવાનું હા છે ને લો અને છે કે કિંમત ખબર જોઈ લો ને અંદર લખેલી જ છે અરે ભણવા તો તમને હું કાં પૂછવા પણ અમને શું ખબર તમે ભણેલા નહીં અસલ ભણેલા જેવા લાગો મને તો હું ભણવા તો આપણે જાતે ના જોતા પછી તો કિંમત આ આપો લો 200 રૂપિયા બહુ તો બહુ આગળ તો પડશે જ ના મારા એને મને ગમાતા નહીં પડતી તો પછી ઘરમાં તો મેં પડી જાય બહુ રૂપિયા પહેરી લો બહુ મુझे लागू બસ ડગલા બા ડગલા જેવું બોલાન ચો કીધું અરે બોલ મુझे लागू બ્યુટીફુલ સરસ લાગુ ને હા સરસ લાગે અરે બોલાવ પૂછ અરે બોલાવ છે લાગુ હો બોલાવ અરે ત્યાં શું પહેર્યું છે મુझे लागू અરે નથી સારું લાગતું કાઢી દે અત્યારે ને અત્યારે કાઢી નાખ આ પેલા પંખો જવાયમાં કીધું હારી લાગુ આ પેલા બોલે કીધું હારી લાગુ અને તમને નહીં હારી લાગતી અરે નથી સારું લાગતું આ સાડી પર તો કઈ આ સારું લાગે હારું લાગે ને તમને ના સારું લાગે કાઢી દે અત્યારે ને અત્યારે કાઢી નાખ અત્યારે અત્યારે ને અત્યારે સાડી પર આ સારું ના લાગે અરે આ સ્ત્રીને કેવી રીતે સમજાવી આ અભણ સ્ત્રીને કેવી રીતે સમજાવી આને લખતા વાંચતા નથી આવડતું કે નથી શાક બનાવતા આવડતું નથી સ્ત્રી કરતા આવડતું નથી કશું કરતા આવડતું નથી એને કાંઈ સમજણ પણ પડતી નથી એ મારા જેવી હું એને ગામડામાંથી એને શહેરમાં લાવ્યો કેમ કે મારા જેવી થોડી થાય એના લીધે એને સુધરે એના માટે હું ગામડામાંથી શહેરમાં લાવ્યો તો પણ આ સુધરવા તૈયાર જ નથી શું આજના જમાનાની બધી સ્ત્રીઓ કેવી નંબર 1 ઉપર હોય છે જ્યારે આ 0 ઉપર છે અરે આ ભણ સ્ત્રીને શું કરું હવે મારી જિંદગીનું મારે વિચારવું જ પડશે